આજે વિદેશમાં ભણવાનું સપનું જોતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કેનેડા સરકારે એક મોટો ચાન્સ આપ્યો છે, જે ફાઇનાન્શિયલ સપોર્ટ અને એકેડેમિક ઓપોર્ચ્યુનિટીઝ બંનેને બહુ ઇમ્પેક્ટ કરવાનું છે. તો આપણે જોઈશું કે $100 મિલિયન સ્કોલરશિપ ઇનિશિયેટિવ શું છે, એમાં કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે, સ્ટુડન્ટ્સને કેવી રીતે ફાયદો મળશે અને એની પાછળનું પોલિસી ફ્રેમવર્ક શું કહે છે, એટલે તમે સારું પ્લાનિંગ કરી શકો અને મેક્સિમમ બેનિફિટ લઈ શકો. તો સૌથી પહેલાં જાણી લઈએ કેનેડા અને ઇન્ડિયાની વચ્ચે એજ્યુકેશન કોઓપરેશન હવે વધારે મજબૂત થતું જઈ રહ્યું છે. કેનેડિયન ગવર્મેન્ટ અને યુનિવર્સિટીઝે મળીને નવા એજ્યુકેશન મેઝર્સ એનાઉન્સ કર્યા છે, જેમાં $1 મિલિયન સ્કોલરશિપ ફંડ સ્પેસિફિકલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે રાખવામાં આવી છે. આ ઇનિશિયેટિવ કેનેડાની વ્યાપક ટેલેન્ટ સ્ટ્રેટેજીનો હિસ્સો છે, જેનું લક્ષ્ય એકેડેમિક કોલાબરેશન, સ્ટુડન્ટ મોબિલિટી અને રિસર્ચ કોઓપરેશનને વધારવાનું છે. હવે વાત કરીએ ડાયરેક્ટ સ્કોલરશિપ વિશે જ, તો આ ફંડિંગમાંથી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોને એલોકેટ કરવામાં આવ્યા છે લગભગ $100 મિલિયન, જે લગભગ 200 ફૂલી ફંડેડ સ્કોલરશિપ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરશે. આ સ્કોલરશિપ્સમાં ટ્યુશન ફીસ, રિસર્ચ સપોર્ટ અને પોસિબલી લિવિંગ એક્સપેન્સીસ સુધીનું કવરેજ આવી ગયું. એટલે એ ખાલી ફી વેવર નહીં, પર સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ બેન્કિંગ હોય છે. એ સિવાય ખાલી સ્કોલરશિપ જ નહીં, 13 નવી પાર્ટનરશિપ્સ પણ એનાઉન્સ થઈ છે ઇન્ડિયા અને કેનેડાની ટોપ યુનિવર્સિટીઝની વચ્ચે. આ એગ્રીમેન્ટનો હેતુ સ્ટુડન્ટ એક્સચેન્જ, ફેકલ્ટી મોબિલિટી, જોઈન્ટ રિસર્ચ અને એકેડેમિક પ્રોગ્રામિંગને હજુ વધારે ઇનેબલ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા અને ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીની વચ્ચે એક્સચેન્જ પ્રોગ્રામ થશે અને ડેલહાઉસી યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી તિરુપતિની વચ્ચે ઇનોવેશન કેમ્પસ જેવું કોલાબરેશન શરૂ થશે. કેનેડા અને ઇન્ડિયાની એકેડેમિક પાર્ટનરશિપ ખાલી ડિગ્રી લેવા સુધી જ લિમિટેડ નથી, પણ રિસર્ચ અને ઇનોવેશનના નવા રસ્તા ખોલે છે. જેમ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની વચ્ચે AI રિસર્ચમાં કોલાબરેશન થશે, જેનાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સને હાઈ એન્ડ રિસર્ચ ઓપોર્ચ્યુનિટીઝ મળશે. આ સ્કોલરશિપ ઇનિશિયેટિવ ખાલી કોલેજ ફીસ સુધી જ લિમિટેડ નથી, એક બ્રોડર એજ્યુકેશન ઇકોસિસ્ટમનો હિસ્સો છે, જેમાં હાઇબ્રિડ કેમ્પસીસ, રિસર્ચ એક્સલન્સ સેન્ટર્સ અને એકેડેમિક એક્સચેન્જ પાથવેઝ ઇન્ક્લુડ છે. એનાથી કેનેડિયન યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું પણ એક સ્ટ્રક્ચર્ડ અને કોલાબરેટિવ પ્રોસેસ બની જશે. પોલિસીની વાત કરીએ તો કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે સ્કોલરશિપ પ્રોગ્રામ મલ્ટિપલ ફેડરલ અને ઇન્સ્ટિટ્યુશનલ ફંડિંગ દ્વારા ચાલે છે. એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા જેવા કે એકેડેમિક એક્સલન્સ, રિસર્ચ પોટેન્શિયલ કે પછી સ્પેશિયલ સ્કિલ્સ એપ્લાય થઈ શકે છે. યુનિવર્સિટીઝ ક્રાઇટેરિયા સેટ કરે છે, જેમ કે GPA, સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ કોર્સ, રિકમેન્ડેશન લેટર્સ અને રિસર્ચ પ્રપોઝલ, એટલે ડિઝર્વિંગ કેન્ડિડેટ્સને સિલેક્ટ કરી શકાય. આ $100 મિલિયન ઇનિશિયેટિવની એવી જ સિલેક્શન પ્રોસેસ થવાની પોસિબિલિટી છે, એટલે મેક્સિમમ ઇમ્પેક્ટ અને ઇક્વિટી બંને મળે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે એ પણ સમજવું જરૂરી છે કે ભાઈ કેનેડામાં સ્કોલરશિપનો અર્થ ખાલી મની જ મળે છે. એવું નહીં કે ભાઈ ઓટો વાયા એપ્રુવલ પણ મળી જશે. સ્કોલરશિપ એવોર્ડ હોવા છતાં પણ સ્ટાન્ડર્ડ સ્ટડી પરમિટ પ્રોસેસ ફોલો કરવાની જ હોય છે, જેમાં પ્રૂફ ઓફ એક્સેપ્ટન્સ, CS, I-20 ઇક્વેવેલન્ટ, ફાઇનાન્શિયલ પ્રૂફ અને ઇમિગ્રેશન રૂલ્સ કમ્પ્લાયન્સ જેવા સ્ટેપ્સ જરૂરી છે. એટલે સ્કોલરશિપ પ્લાનિંગની સાથે વિઝા પ્લાનિંગ પણ પેરેલલ રાખો. ઇન્ડિયન સ્ટુડન્ટ્સના હિતમાં એ છે કે કેનેડામાં કરન્ટલી લગભગ 4 લાખથી વધારે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ડેટા પ્રમાણે ઇન્ડિયા સૌથી મોટી સોર્સ કન્ટ્રી છે કેનેડા માટે, જ્યારે વાત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની આવતી હોય. અને આ નવા સ્કોલરશિપ ઇનિશિયેટિવનો હેતુ આ ટ્રેન્ડને વધારે સસ્ટેનેબલ બનાવવાનો છે. આ ઇનિશિયેટિવ કેનેડાની બ્રોડર સ્ટ્રેટેજીનો હિસ્સો છે, જેમાં ટેલેન્ટ અટ્રેક્શનને ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો કેનેડા સ્પીડમાં દુનિયાના ટોપ ડેસ્ટિનેશન્સમાં ઇન્ક્લુડ છે, ખાસ કરીને યુએસની કમ્પેરમાં ઇમિગ્રેશન પાથવેઝ અને પોસ્ટ સ્ટડી વર્ક ઓપોર્ચ્યુનિટીઝ માટે. સ્કોલરશિપના નવું $100 મિલિયન ફંડ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ગ્લોબલ એજ અને કરિયર રોડમેપ એમ બંને આપે છે, જેનાથી સ્ટડીઝ પછી પાથવેઝ જેમ કે વર્ક પરમિટ અને ઇવેન્ચ્યુઅલી પરમેનન્ટ રેસિડેન્સી ઓપ્શન્સ પર પણ એડવાન્ટેજ મળી શકે. બધું થઈને સ્કોલરશિપ એનાઉન્સમેન્ટ ખાલી મોનેટરી સપોર્ટ નહીં, પર ઇન્ડિયા કેનેડા એજ્યુકેશન કોરિડોરને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો મૂવ છે. એનાથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ગ્લોબલી રેકોગ્નાઇઝડ એજ્યુકેશન, રિસર્ચ કોલાબરેશન અને ફ્યુચર કરિયર પ્રોસ્પેક્ટસમાં બૂસ્ટ મળશે. ત્યારે જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાત.